દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી વાત કરું તો વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં ઘણી સમસ્યા છે અને એમાં જે ખાસ મહત્વની સમસ્યાની વાત કરું તો રસ્તાની છે. આજે સવારે મેં આપને લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા. વલસાડના છિપાડ વિસ્તારમાં વેપારીઓની જે વ્યથા હતી અને પ્રમાણિત સ્ટ્રીટ એટલે કે ભાવસાર મોહલ્લો, ત્યાં પણ જે રહીશોએ વાત કરી રહીશોની વેદના હતી કે જે વડીલ પડી ગયા હતા, એમના વાઈફને પણ ટાંકા આવ્યા છે. અને બીજો એક વિસ્તાર છે રામવાડી વિસ્તાર, જ્યાં રામવાડી વિસ્તારમાં પણ છેલ્લા ઘણા દિવસોથી એટલે કહું તો 20-25 દિવસોથી રસ્તો ખોદીને એમ જ રાખી મૂક્યો છે. સમગ્ર સમસ્યા સંદર્ભે આપણે વાત કરીશું વલસાડ નગરપાલિકાના નવનિયુક્ત સીઓ યુવરાજસિંહ વાઘેલા સર સાથે. સર, જણાવશો કે આ જે રોડની સમસ્યા છે, ઘણા વખતથી રોડ ખોદીને કોન્ટ્રાક્ટ દ્વારા એમ જ મૂકી દેવામાં આવ્યો છે. હું હાજર થયો એ ટાઈમે પણ મને નાગરિકો દ્વારા આ બાબતે ફરિયાદ મળેલી હતી તથા જે લોકલ અમારા કોર્પોરેટર મિત્રો છે એમના દ્વારા પણ આ ફરિયાદ મળેલી હતી. એના અનુસંધાને કોન્ટ્રાક્ટરશ્રી સાથે અમે મિટિંગ કરેલી છે અને નેક્સ્ટ 20 તારીખ પછી એમને દ્વારા કામગીરી ચાલુ થનાર છે અને એમને એ પણ સૂચના આપવામાં આવેલી છે કે જે બી રોડનું કામગીરી શરૂ કરે એને એઝ સુન એઝ પોસિબલ એ કમ્પ્લીટ કરી નાખે. જી સર, પોસિબિલિટી ચોમાસા પહેલા થઈ જશે એવી જી છે? બિલકુલ બિલકુલ. થઈ ચોમાસા જશે પહેલા એમની ટાઈમ લિમિટ બી પૂર્ણ થાય છે. એની પહેલા જેટલા બી એમના વર્ક ઓર્ડર આપેલા છે એની તમામની કામગીરી એટલે પૂર્ણ કરી દેવી. પ્રણામી સ્ટ્રીટ, ભાવસાર મોહલ્લો, યસ રામવાડી કયો યસ કે તમામ વિસ્તારની જી. કામગીરી પૂર્ણ અને થઈ જશે. છીપાડની જે મેં વાત કરી કે હનુમાનજી મંદિર પાસેથી જે રસ્તો છે સિમેન્ટ કોન્ક્રીટનો જ બને છે, તેમાં આજુ તમે જોયું તો સળિયા પણ દેખાતા હતા. એ બાબતે કોઈ આપને ધ્યાને આવી છે વાત? એ બાબતે અત્યારે કોઈ ધ્યાને નથી વાત, પણ એ હું મારા જે ટેકનિકલ સ્ટાફ છે એમના દ્વારા ચેક કરાવીને એનું જે પણ કંઈ હશે એનું સોલ્યુશન આપી જી. કરી દઈશ. અને સર, એક બીજી કહેવાય કે ખૂબ જ સળગતો પ્રશ્ન છે. 48 કલાક થઈ ગયા ત્યારબાદ પણ જે આપણો વલસાડનો મુખ્ય રસ્તો છે, હાલર રોડ કહેવાય છે, અને લાલ સ્કૂલની બહાર એક લાલ સ્કૂલ બી આવી છે જ્યાં છોકરાઓ સ્કૂલમાં ભણવા જાય છે. આજુબાજુમાં દુકાનો અને રનિંગ રોડ છે. એક દવાખાનું પણ છે આપણા વલસાડના અમારા જાણીતા ડોક્ટર સતીશભાઈ નાયક. ગઈકાલે એમની પણ વેદના હતી ને એમણે પણ કીધું કે જો આ કામ વહેલી તકે પૂર્ણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સર, શું કહેશો? એકચ્યુઅલી એ ચેમ્બર બાબતે છે ને નગરપાલિકાને ઓલરેડી 2 દિવસ પહેલા ફરિયાદ મળેલી હતી અને આપણા ચેરમેન શ્રી જે છે ડ્રેનેજ શાખાના એમના દ્વારા તાત્કાલિક અમારી જે ટીમ છે એની સાથે રાખીને એની ચેમ્બરની સફાઈની ને એની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. પણ તે દરમિયાન જ સદર જે ચેમ્બર છે એ ખૂબ જ જૂની હોવાથી એ કામગીરી દરમિયાન ઇન બિટવીન જ એ અંદરથી જ કોલેપ્સ થઈ ગઈ હતી. એના કારણે આજે તાત્કાલિક અસરથી અમે જે એજન્સી અમારી વાર્ષિક ભાવથી કામ કરે છે એમને ઓલરેડી વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે. એને ચેમ્બરને આખી આપણે જે કોલેપ્સ થયેલી ચેમ્બર છે એને આપણે ફરીથી જ બનાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવેલ છે. એટલે આવતીકાલ સવારથી એની કામગીરી ચાલુ એ કરી. આવતીકાલ સવારથી કામગીરી શરૂ થશે. સર, જે પાણી નીકળી રહ્યું છે જી. અને એ ક્યારે બંધ થશે? અને કહેવામાં આવ્યું છે દુકાનદારો તો સ્થાનિકો દ્વારા કે પાવડર કે એવું પણ કશું છાંટવામાં નથી આવ્યું ત્યાં, સર. તો એકચ્યુઅલી રોગચાળો ફેલાવાનું ખુલ્લું આમંત્રણ છે, સર. ના, આપણે અત્યારે છે ને જે પાણી નીકળવાનું ચાલુમાં છે ને એને બાયપાસ કરીને જે બાજુની એક બીજી ચેમ્બર છે એની અંદર અત્યારે નાખવાની વ્યવસ્થા કરવાની છે આપણે. અને એની સિવાય જે આપણે નિવારણાત્મક પગલાં લેવાના હોય એ હું મારી ટીમને સૂચના આપી દઉં છું. અને આવતીકાલે સવારે કામ શરૂ થશે શરૂ એ થઈ જશે. ઓલમોસ્ટ શું કીધું છે કોન્ટ્રાક્ટરે, કેટલા ટાઈમમાં? કોન્ટ્રાક્ટર આવતીકાલે સવારે એક વખત આવી જાય, સાઇટ કન્ડિશન જોઈ લે. એને જી. જેમ કે પાણી અત્યારે ચેમ્બર બનાવવાની જો કાર્યવાહી કરવાની છે તો જી. એને પહેલા ચેમ્બર અત્યારે જે હયાત છે એ પ્રોપર એક્સકેવેટ કરીને એને ક્લિયર કરવાની કામગીરી કરવાની રહેશે. જી. એ પૂર્ણ થઈ જાય પછી એઝ સુન એઝ પોસિબલ અમે કામગીરી પૂર્ણ કરી દઈશું. બટ આવતીકાલ સવારથી બેઝિકલી કામ ચાલુ થઈ જશે. જી. તો આ હતા વલસાડ નગરપાલિકાના સીઓ, જેમણે બાંહેધરી આપી છે કે બને એટલી વહેલી તકે આ કામગીરી આવતીકાલે સવારે શરૂ થશે અને સમસ્યાનો ઉકેલ પણ આવી જશે. ત્યારે આપણે જોશું કે આવનારા દિવસોમાં રોડ રસ્તાની પણ એમણે જે વાત કરી છે કે કોન્ટ્રાક્ટરે જેમને પ્રોમિસ આપ્યું છે એ રસ્તા વહેલામાં વહેલી તકે બને. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.